કલ્પેશ રાવલ, જિલ્લા શિક્ષણાધિકારી ખેડા. આગામી 26 ફેબ્રુઆરી 2026થી ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર જાહેર પરીક્ષાનું શરૂઆત થવા જઈ રહી છે. ખેડા જિલ્લાની વિગતો જોઈએ તો ધોરણ 10માં કુલ 45 કેન્દ્રોના 111 પરીક્ષા સ્થળો, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 18 કેન્દ્રોના 48 પરીક્ષા કેન્દ્રો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 6 પરીક્ષા કેન્દ્રોના 14 પરીક્ષા સ્થળો પર કુલ મળી અને 47,611 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવેલ છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. આ અંગે તમામ પ્રકારની પરીક્ષાને અનુલક્ષીને જે પણ તૈયારીઓ છે એ સંપૂર્ણ કરવામાં આવેલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં વિદ્યાર્થીને કોઈ માનસિક તાણ અનુભવતા હોય, કોઈ શૈક્ષણિક માર્ગદર્શનની આવશ્યકતા હોય, કોઈ વહીવટી માર્ગદર્શનની આવશ્યકતા હોય, તેના માટેના હેલ્પલાઇન નંબરો પ્રસારિત કરવામાં આવેલા છે અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલી છે. વધુ વિગતમાં તમામ પ્રકારના સરકારના જે વિભાગો છે, એસટી વિભાગ છે, MGVCL છે, પોલીસ વિભાગ છે, એમની સાથે પણ સંકલન બેઠક માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયેલ છે. તમામ વિભાગોને તમામ પ્રકારની સૂચના અપાઈ છે, જેથી કરીને વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે કોઈ પણ અગવડતા ના ઉપસ્થિત થાય. વિદ્યાર્થીઓને અવર જવર માટે જો બસની અંદર જો સમયમાં કોઈ મદદની આવશ્યકતા હોય તો એસટી વિભાગે પણ તૈયારી દર્શાવેલી છે. સ્થાનિક કક્ષાએથી, શાળા કક્ષાએથી અમારી પાસે રજૂઆત આવશે તો અમે સંકલન કરી આપશું, અને જો વિભાગને પણ ડાયરેક્ટ જાણ કરવામાં આવશે, એમના તરફથી પણ એમને સહયોગ મળી રહેશે. આ અંગે આરોગ્ય શાખાને પણ જાણ કરવામાં આવી છે કે જે પરીક્ષા કેન્દ્રો છે એની આસપાસ આવેલા પ્રાઇમરી હેલ્થ સેન્ટરની જે વિગતો છે એ વિગતો પણ કેન્દ્ર સંચાલકોને પૂરી પાડવામાં આવેલ છે, અને જરૂરિયાતના સમયે ત્યાંથી પણ એમને પૂરો સાથ સહકાર અને સહયોગ મળી રહેશે.